હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કેવી ચાલે છે તૈયારી વિદ્યાર્થી મિત્રો? સેક્શન સી અને સેક્શન ડી ના ક્વેશ્ચન ઓલરેડી તમને મળી ગયા છે. એનું સોલ્યુશન પણ લગભગ તમને દરરોજ ડેલી ટુ ડે તમને મળતું જ હશે. આઈ હોપ સો તમે બધા જોતા પણ હશો અને તમારી નોટ અલગથી બનાવતા પણ હશો. જો ન બનાવતા હોય તો બધા જ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ખોલો, સેક્શન ડી, સેક્શન સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન લખો વિથ એનું સોલ્યુશન તમારી નોટબુકમાં લખો, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષાના હવે બહુ થોડાક જ દિવસો બાકી છે, તમારું રિવિઝન પણ થઈ જાય, સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર થઈ છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો તમને 3 માર્કના ક્વેશ્ચન મળી ગયા છે, 4 માર્કના મળી ગયા છે, તો સર 2 માર્ક્સના શું કામ બાકી રાખો છો? તો બિલકુલ બાકી નથી રાખવાના. આપણે જોઈએ 2 માર્ક્સના ક્વેશ્ચન આજના આ વિડીયોની અંદર. વધારે સમય નથી લેવો આપણે વિદ્યાર્થી મિત્રો. આપણે આજના આ વિડીયોમાં 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી 50 ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે. ક્લિયર? ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા કહી શકાય એવા 2 માર્ક્સના 50 ક્વેશ્ચનની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાની છે. તો વધારે સમય નથી લેવો વિદ્યાર્થી મિત્રો. હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકી ધ એજ્યુકેશન હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલુ કરીએ મોસ્ટ આઈએમપી 50 ક્વેશ્ચન ઇન ધીસ વિડીયો. શું કીધું છે આપણને? ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું છે આપણને કે ભાઈ નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, અથવા તો નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતથી આપણી નદીઓને શું કહેવાય છે? લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. યસ, એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો. આગળ સંસ્કૃતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન, સરસ મજાનો મોઢે પણ છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા. અને ચોથી વ્યાખ્યા તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે, જે મને ઓલરેડી ઓફલાઈનમાં કરાવેલી છે. ક્લિયર છે? આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને? ક્વેશ્ચન નંબર 3. પ્રાચીન સમયથી જ ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. પૂછાય છે અથવા પ્રકૃતિ પ્રેમી રહી છે. સજમાઓ આ પ્રશ્ન પૂછી શકાય. ક્લિયર છે? આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને? જો કે ભાઈ સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં કઈ બાબતોનો શું થાય છે? સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો પછી આની જગ્યાનો તફાવત પણ પૂછી શકાય. યાદ કરો, વ્યાખ્યા યાદ છે? સાંસ્કૃતિક વારસો એટલે શું યાદ છે? કે માનવી પોતાની બુદ્ધિ શક્તિ, કલા કૌશલ્ય, આવડત અને કોને દ્વારા જે કઈ પણ સર્જ્યું કે મેળવ્યું એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. યાદ કરો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ, એનો મતલબ શું થાય? પ્રાકૃતિક વારસો. ક્લિયર છે? તો બંનેમાં શું ડિફરન્સ છે? યાદ છે તમને? પ્રાકૃતિક વારસો આપણને કુદરત તરફથી મળેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો આપણને માનવ તરફથી મળેલો છે, યાની કે આપણા પૂર્વજો, યાની કે આપણા ડેશ 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 તરફથી મળેલો છે. આગળ નેક્સ્ટ કે આર્ય પ્રજા વિશે શું આપો? માહિતી આપો. ક્લિયર થાય છે? આગળ નેક્સ્ટ કે નેગ્રીટો પ્રજા વિશે માહિતી આપો. બરાકા એ જ લોકો અને લોકીઓ છે. યાદ કરો આપણા ક્લાસની અંદર કે જેને આપણે શું કહીએ છીએ? હબસીઓ કહીએ છીએ. કે એ કેટલા ફૂટ ઊંચા છે? 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા એટલે કે મેઘી જેવા વાલ ધરાવે છે. આપણે ક્લાસમાં કરાવેલું છે. યાદ છે? યાદ રાખવાની ટ્રીક યાદ છે? યસ, 2 માર્ક્સ રોકડિયા માર્ક્સ છે, આવી જ જવા જોઈએ પૂછાય તો. ક્લિયર છે? આગળ સેક્શન બી નો 7 નંબરનો ક્વેશ્ચન કે પ્રાચીન ભારતીય માટે કલા શું કીધું છે? માટી કલા. ને વિદ્યાર્થી મિત્રો અમારી પણ ક્યારેક ભૂલ થાય. કઈ કલા છે? માટી કલા છે. કઈ કલા છે? માટી કલા. નો આવે, માટી કલા કહેવાય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, માટી કલા ના યાદ કરો આમાં એક વર્ડ ટેરાકોટા. યાદ છે? ટેરાકોટા કોને કહેવાય? કાચી કે પકવેલી માટી. કીધું તું યાદ રાખજો આ વર્ડ વિદ્યાર્થી મિત્રો. આ 1 માર્કના આવા ક્યાંકથી પૂછી શકાય. ક્યાંકથી આવા યાદ કરો. કેલ્સિડોનિક યાદ છે પથ્થર? એક એવો પથ્થર કે જે કેલ્સિડોનિક યાદ છે? હા, યાદ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સર આવા 1 માર્કના નાના પ્રશ્નો પૂછાય એનું શું? તો વિદ્યાર્થી મિત્રો એની પણ 1 માર્કની પણ સિરીઝ આવવાની છે. એમાં એમસીક્યુ પણ આવવાના છે. હા, ખરા ખોટા પણ આવવાના છે, ખાલી જગ્યા પણ આવવાની છે. તો બિલકુલ ચિંતા ન કરશો વિદ્યાર્થી મિત્રો. ઓનલી પર વિડીયો જોવો અને સરસ મજાના માર્ક્સ લઈ આવો. ક્લિયર છે? આગળ કે ચર્મ ઉદ્યોગ ભારતની જૂની કલા કારીગરી છે. સજમાઓ. ક્લિયર થાય છે? તો આ એમ પણ શું બની કે આઈએમપી ક્વેશ્ચન બની શકે છે. આગળ શું કીધું છે? આગળના ક્વેશ્ચન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પાટણનું પટોળું વિશે માહિતી આપો, અથવા પ્રાચીન ભારતની ભરત ગૂંથણ કલા વિશે શું લખો? નોંધ લખો. પાટણનું પટોળું યાદ છે? પાટણનું પટોળું ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. ક્લિયર થાય છે ને? યસ વિદ્યાર્થી મિત્રો. આગળ શું કીધું છે કે ભવાઈ વિશે શું આપો? ટૂંકમાં માહિતી આપો. યાદ છે? એક જ નામ આપો, ખાલી એક જ નામ બાળક. કયું નામ? અસાહિત.
ઠાકરે યાદ છે કેટલા વર્ષ જૂની કલા 700 વર્ષ જૂની કલા અને કોની આપણા ગુજરાતીઓની કલા ક્લિયર છે આગળ કે પ્રાચીન ભારતની નાટ્ય કલા વિશે નોંધ રાખો થોડુંક યાદ કરો કે એવી કોઈ શિલ્પ નથી એવું કોઈ હા બસ એક્ઝેક્ટલી આવું આવી જ જવું જોઈએ મોઢા પર ત્યારે નાટ્ય કલાની વાત આવે ક્વેશ્ચન નંબર 12 કે પ્રાચીન ભારતની સંગીત કલા વિશે શું લખો નોંધ લખો અને સંગીત રત્નાકર તથા સંગીત પારિજાતનો શું આપો પરિચય આપો ક્લિયર છે તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછવા લાયક છે બે માર્ક્સ આ બધા બહુ નાના નાના ક્વેશ્ચન અને સુપર અને અહીંયાથી એક મને વ્યક્તિનું નામ યાદ આવી રહ્યું છે બાળક હિન્દનો પોપટ એક હતો હિન્દનો કોણ હતો પોપટ કોણ હતો ખુશ રહો યાની કે ખુશરો પણ કયો અમીર ખુશરો જો શું કીધું છે આપણને ભરતનાટ્યમ અને કથકલી નૃત્ય શૈલીનું શું આપો પરિચય આપો જ્યારે ભરતનાટ્યમ જ્ઞાતા હોય યાદ આવી જ જવું જોઈએ કયું નાડુ તમિલનાડુ કયું નાડુ તમિલનાડુ ક્લિયર છે તમિલનાડુનો કયો જિલ્લો તાંજોર જિલ્લો ક્લિયર છે યાદ છે ટી સ્ક્વેર થી યાદ રાખેલો છે આપણે તમિલનાડુનો તાંજોર જિલ્લો આગળ ગોપુરમ સ્થાપત્યનો શું આપો પરિચય આપો ગોપુરમનો મતલબ શું થાય મંદિરોનું પ્રવેશ દ્વાર મીનાક્ષી મંદિર યાદ કરો ચેન્નાઈનું આગળ નેક્સ્ટ ઇલોરાની ગુફા અને કૈલાસ મંદિર વિશેનો પરિચય આપો આ ઇલોરાની ગુફા યાદ કરો ક્યાં આવેલી છે યાદ કરો ફટાફટ મહારાષ્ટ્રનો ઔરંગાબાદ જિલ્લો યાદ છે યસ સહ્યાદ્રી પર્વતને કોતરીને બનાવવામાં આવેલી છે ભાઈ ક્લિયર છે કેટલી ગુફા છે 29 બીજું શું આવે 34 29 તો હની આવે અજંતાની આવે સર ક્લિયર થાય છે એમાં યાદ કરો આમાં 3 ભાગ પાડેલા હતા આપણે કદાચ યાદ હશે એમાં 1 થી તે 12 એમાં 13 થી તે 29 યાદ છે ને પછી શું આવે 30 થી 34 એમાં 1 થી 12 કયા ધર્મની છે બૌદ્ધ ધર્મની છે પછી આ હિન્દુ ધર્મની છે અને આ કયા ધર્મની છે જૈન ધર્મની છે તો સર અહીંયા સોલ્યુશન કરાવી નાખશો કે શું ના ભાઈ વિડિયો જોવો પડશે જો એની પછી એલિફન્ટાની ગુફા વિશે શું આપો યાદ કરો સર એલિફન્ટાની ગુફાનું યાદ આવે એની સાથે મને એક ત્રિમૂર્તિની યાદ આવે કદાચ યાદ હોય તો એલિફન્ટાની કુલ 7 ગુફાઓ છે ગેટ ઓફ ઇન્ડિયા થી 12 કિલોમીટર અંદર દૂર જતા અરબ સાગરની અંદર કઈ ગુફા એલિફન્ટાની ગુફા નંબર 1 માં એક મૂર્તિ સરસ મજાની મૂકેલી છે જે ત્રિમૂર્તિ જે વિશ્વમાં પ્રખ્યાત છે આખા વિશ્વમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કઈ મૂર્તિ ત્રિમૂર્તિ ક્લિયર છે તો એની વાત કરવામાં આવી છે આગળ નેક્સ્ટ 17મો સવાલ પ્રાચીન ભારત સમયથી તીર્થભૂમિ રહ્યું છે યાદ કરો આવું શા માટે વિદ્યાર્થી મિત્રો તો આ સવાલમાં તો ખબર જ છે ભારતના મુખ્ય 4 ધામ 12 જ્યોતિર્લિંગ ક્લિયર થાય છે કીધું છે વિદ્યાર્થી મિત્રો એકવાર કાઈ નતો કરો કાઈ નહીં પણ લોન લઈ 12 જ્યોતિર્લિંગ તો કરવાના જ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે તો પ્રાચીન ભારતમાં શું છે વિદ્યાર્થી મિત્રો 51 શક્તિપીઠો છે 12 જ્યોતિર્લિંગ છે 4 ધામ છે એટલા માટે ભારત શું છે પ્રાચીન ભારતથી તીર્થભૂમિ રહ્યું છે આગળ કોણાર્કનો સૂર્ય મંદિરનો શું આપો પરિચય આપો યાદ કરો આગળ ક્વેશ્ચન નંબર 19 કે ભારત સરકાર દ્વારા કયા સંગ્રહાલયની શું કરવામાં આવે છે જાળવણી કરવામાં આવે છે ઘણા બધા સંગ્રહાલયો છે એમાં ખાસ ભારતે વસુદેવ કુટુંબકમની ભાવના શું કરી છે સાકાર કરી છે સ્વામી વિવેકાનંદ શિકાગોની એક પરિષદમાં ગયેલા હતા અને એ પરિષદમાં કંઈક એને વાક્ય લખેલું હતું યાદ હોય તો કંઈક વાક્ય બોલેલા હતા કે હું એ ધર્મનો પ્રતિનિધિ હું એ ધર્મમાંથી આવું છું કે જેણે દુનિયાને બધાને યસ એક્ઝેક્ટલી એ જ વાક્ય ક્લિયર છે આગળ પર્યટન ઉદ્યોગથી ભારતને થતા શું જણાવો લાભ જણાવો ત્યારબાદ નિર્વનીકરણ એટલે કે જંગલોનો શું આવે બાળક વિકાસ શું કીધું છે આપણને જંગલોનો વિકાસ નહીં શું આવે વિનાશ વિદ્યાર્થી મિત્રો વિકાસ નો લગતા શું આવે જંગલોનો વિનાશ હાથી ઘોડા અને ગેંડા પરિયોજના વિશે શું આપો માહિતી આપો સર એક માર્કમાં બે માર્કમાં આવું પૂછે એક માર્કમાં પૂછવું હોય તો શું પૂછાય ખાલી યર પૂછાય ક્લિયર છે ઓકે આગળ લુપ્ત થતું વન્યજીવન પર શું લખો નોંધ લખો અને જંગલના શું જણાવો પ્રકારો જણાવો એમાં 2 પ્રકાર આવે વહીવટની દ્રષ્ટિએ યાદ છે અને માલિકીની દ્રષ્ટિએ યાદ છે ખાનગી જંગલ આવે સામુદાયિક જંગલ આવે ક્લિયર છે સમજ પડે છે યસ એક્ઝેક્ટલી એ આગળ જો શું કીધું છે કે ભારતમાં સિંચાઈના માધ્યમો વિશે શું લખો નોંધ લખો તો એ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય એવું છે આગળ નેક્સ્ટ કે જળ સંસાધનની જાળવણી માટેના શું સમજાવો ઉપાયો સમજાવો ક્લિયર થાય છે આગળ નેક્સ્ટ બહુહેતુક યોજનાઓ એટલે શું ને બહુહેતુક યોજનાઓ જણાવો
ખાસ બહુવિધ યોજનાઓ કઈ કઈ છે આખી આખું લિસ્ટ છે. કદાચ આની જગ્યાએ આની ઉપયોગિતા આવું પણ પૂછીએ કે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાની ઉપયોગિતા પણ લખીએ કઈ. જળ સંચય વિદ્યાર્થી મિત્રોની પછીનો ક્વેશ્ચન કે જળ સંચયના શું જણાવો, ઉદ્દેશો જણાવો. સંચયનો મતલબ શું થાય બાળકો? સાચવણી. હું કીધું છે આપણને જળ સંચયની સાચવણી વિશે ઇન્ફોર્મેશન આપવાની કીધી છે. આગળ દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી શા માટે કરવામાં આવે છે? એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ નેક્સ્ટ ખનિજોનું શું કરો? વર્ગીકરણ કરો, જેમાં ધાતુમય અને અધાતુમય, જેને ધાત્વિક અને અધાત્વિક ખનિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ નેક્સ્ટ કે આધુનિક યુગને ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સજમાઓ પ્રશ્ન પૂછીએ કાય. આગળ તાંબાની ઉપયોગિતા વિશે શું લખો? નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો સવાલ છોડતા નહીં. ચૂનાના પથ્થર વિશેનો ઉપયોગ જણાવો. અને એની પછી આપણને કીધું છે કોલસો. શું કીધું છે આપણને કે ભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપો અને ખનિજ સંરક્ષણના જણાવો, ઉપાયો જણાવો. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો. હો ક્લિયર છે? આગળ નેક્સ્ટ શું કીધું છે? ક્વેશ્ચન નંબર 37, 37મો નંબરનો ક્વેશ્ચન કે ભાઈ ભારતમાં ખાંડ ઉદ્યોગ વિશે નોંધ લખો. સુતરાઉ કાપડનો ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો શું કરે છે? સામનો કરે છે. ક્લિયર છે? આગળ નેક્સ્ટ 39મો ક્વેશ્ચન પર્યાવરણીય અતિક્રમણ એટલે શું અને તેના અટકાવવાના ઉપાયો સમજાવો. અને ખાસ નક્સલવાદીઓ લોકો કયા છે? નક્સલવાદ શું છે અને એના આંદોલન પર શું કરવાની છે? આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર થાય છે? કરીએ ધીમે ધીમે ચર્ચા. શું કહે છે? આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો શું આપો? તફાવત આપો. જીવો અને જીવવાદનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતું હોય ને તો શું આવે? આતંકવાદ આવે. જ્યાં ગુજરાતની પણ ગાંધીનગરની સ્ટોરી પ્રખ્યાત છે. સ્વામિનારાયણ મંદિર BAPS બોમ્બ ફોટેલા છે. આગળ નેક્સ્ટ શું કીધું છે? જો કુતુબ મિનાર વિશે શું લખો? નોંધ લખો. યાદ કરો કુતુબ મિનાર યાદ છે? ભૂતલનો ઘેરાવો કેટલો છે? 13.75. ઉપર જતા 2.75. ક્લિયર છે? શરૂ કોને કરાવ્યું? કુતુબુદ્દીન એબકે. કોને કરાવ્યું હતું? એબકે. પૂરું કોને કર્યું? તેના જમાઈ. કોને પૂરું કરાવ્યું? તેના દીકરીના ઈ. કોણ ઈ? જમાઈ. ઓકે. આગળ ચાંપાનેરનો શું આપો? પરિચય આપો વિદ્યાર્થી મિત્રો. ચાંપાનેરનો મતલબ શું થાય આપણું? પાવાગઢ. આગળ ઓસ્ટ્રેલિયન લોકોનો શું આપો? પરિચય આપો. અને ત્યારબાદ પ્રાચીન ભારતની નાટ્ય કલા વિશે શું લખો? નોંધ લખો. ક્લિયર? 46 લુપ્ત થતું વન્યજીવન. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછીએ કે લુપ્ત થતું વન્યજીવન વિશે શું લખવાની છે? નોંધ લખવાની છે. અને ત્યારબાદ ભારતમાં સિંચાઈના માધ્યમો વિશે શું જણાવો? નોંધ લખો. કે સિંચાઈના માધ્યમો કયા કયા છે? યાદ છે? કુવા છે, તળાવ છે, નદી છે, વરસાદ છે. બસ એ જ. આગળ શણના મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે શા માટે છે? ઓબ્વિયસ વાત છે કે પાણીની શું જરૂર પડે? વધારે જરૂર પડે. અને 12 માસ વહેતી નદી છે. એનું સંપૂર્ણપણે રિવિઝન કરવાનું છે. જોઈએ. અને 49મો ક્વેશ્ચન કે ઉત્તર પૂર્વમાં ચાલતી બળવાખોરીને ઉત્તેજિત રાખનારા પરિબળો કયા કયા છે? તો આ બી પ્રશ્ન 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન 50 લાસ્ટ એન્ડ ફાઇનલ કે ભૂતાપીય ઉર્જા વિશે શું લખો? નોંધ લખો. કે પૂતળમાં એક એવો ઘેરાવો છે કે એની શું લખવાની છે બાળક? નોંધ લખવાની છે. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ હતા એવા ટોટલ 50 ક્વેશ્ચન 2 માર્ક્સના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ 50 ક્વેશ્ચનનું લિસ્ટ જો તમે લખી નાખ્યું હોય તો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ સરસ મજાના માર્ક્સ શું કરી શકે? કવર કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં 4 માર્ક, 3 માર્ક અને 2 માર્કના સોલ્યુશનના વિડીયો સાથે. પણ વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પણ આવવાના છે, તો ચિંતા કરશો નહીં. ક્લિયર થાય છે? ખૂબ જ બેસ્ટ જબરજસ્ત તૈયારી કરો. હમ આપકે સાથ હે. તૈયારી કરવાની ફૂલ મસ્ત અને મસ્ત રહેવાનું. ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.